જેમ જ કોઈ મહિલાને પ્રેગ્નન્સી રહેતી હોય છે અને જ્યારે એને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે કે કંઈ જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે તો એવું કહેવામાં આવે છે કે એની ઈચ્છા તો ખાસ પૂરી કરવી જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, ઈચ્છા પૂરી કરવાની ના નથી, પણ લોકો એવું કહે કે ઈચ્છા નહીં પૂરી થાય તો આવનાર જે બાળક છે એનો જન્મ પછી એના મોઢામાંથી લાળ વધારે પડતી ઝરશે અથવા તો લાળ વધારે ટપકશે. તો આ જે છે એ ગેરમાન્યતા છે. ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આવી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અમે ઓર્કિડ હોસ્પિટલમાં તમારી હેલ્પ માટે છીએ જ. અને બીજી વસ્તુ, એવું નથી કે બધી જ ઈચ્છાઓને આપણે મારી મૂકીએ, પણ એને બેલેન્સ કરવું જરૂરી છે. જે હેલ્ધી ફૂડ ઓપ્શન્સ છે તમારી પાસે અવેલેબલ, એ તમે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, પાસ્તા ખાવા જ છે, મેદાની બદલીમાં તમે ઘઉંના અથવા તો રવાના પાસ્તા ખાઓ. તો ફ્રેન્ડ્સ, તમે જે પ્રેગ્નન્ટ મધર છે એની જે ઈચ્છાઓ છે એ પૂરી કરો, એના મેન્ટલ પીસ માટે, એની સારી મેન્ટલ હેલ્થ માટે, ના કે તેના કારણે જે આવનાર બાળક છે એ કોમ્પ્રોમાઇઝ થાય અથવા ન્યુટ્રિશનલી વીક આવે, IUGR જેવી તકલીફો જે આવતી હોય છે, ગ્રોથ રિટાર્ડેશન, એ ન આવે એનું ખાસ ધ્યાન રાખો.